એમનો ઘણો સમય થયો. મહારાજ અજમલ મારી વાટ જોતા હશે. હવે જલ્દીથી મને વિદાય આપો. અરે ભોદેવ રાજા અજમલને કહ્યું કે ભડિયાર થોડું બહુ મોટું છે માટે સપ્તાહ સમયની તૈયારી જે બી આપણે આજ્ઞા બાપુ. અરે પ્રધાન ભોદેવને સારી દક્ષિણા આપીને વિદાય માંડ કરો. હવે સમય આવ્યો લાવો. હા? પછી માંડવી નો આપી તો પછી તમારે અમારા ગામમાં આવવાનું. હું અજમલ રાજાને કહી દઈશ. એ હક પણ કરીને બોલ દેવા આદિયા રે. એ ઉભારુડા ભોકળ બધો દરડા. એ આલા બાબુ ભોકળ બધી બોલ દેવા આદિયા રે. અરે પ્રધાનજી ગોરદા ઘણા સમયથી ગયા છે. મહારાજ અજમલને ભદેવના નમન છે બાપુ. હા ગોરદો શ્રીફળ ક્યાં દઈને આવ્યા? અરે મહારાજ સગવડ તો બહુ સારી ઠેકાણે નક્કી કરીને આવ્યો છું. પિંગલગઢ જેવું રજવાડું છે. પઢિયાર રાજા રાજ કરે એમના પુત્ર પ્રતાપ સંગની સાથે આપની સુમંત્રી સગુણાબાનું તકોને શ્રીફળ દઈને આવ્યો છું. મહારાજ સગપણ નક્કી કરીને આવ્યો છું. અરે ગોરદો સત્ય વખતે મેં તમને કહ્યું હતું દેશ ફરજો વિદેશ ફરજો પિંગલગઢ ન તો શા માટે તમે પિંગલગઢ લીધું? અરે મહારાજ ક્યાં દીકરી વિધેવેર જાય કા દીકરી વિધેવેર જાય માટે સગપણ નક્કી કરીને આવ્યો છું. અને મુહૂર્ત પણ બાપુએ ત્યાં જ જોવરાવેલા. હા ગોરદો તો શું મુહૂર્ત લાવ્યો છો? મુહૂર્ત પણ બહુ સારા આવે છે મહારાજ. સાતમ ને સોમવાર ગંગોત્રી લખ્યા છે. એ કેહુડા એ ચાટીને એ મારે લખવી કંકોતરી. દેશ વિદેશ કંકોત્રી પણ લખાઈ ગઈ છે મહારાજ. અરે ગોરદો જાન આવવાની કેટલી વાર છે? અરે મહારાજ જાન આપણા ગઢના પાદરે પોગી એવું લાગે છે. હઈને રૂડી લીલા વાસાની વાસળી વાગે એવા પઢિયાર બાપુના પુત્રની જાન પોતાના ગઢના પાદરે આવે ત્યારે હવે લીલા વાસાની લીલા વાસાની વાસળી
મારી જાનમાં લાગતી જાય એ ગંગા પટેલે પૂછ્યું યા કોણ રાજા રાજા રે પ્રતાપ સિંહ મનવાજા જાની આવી છે ભાઈ જાની આવી છે જાની આવી છે રાજા આયા રે રાજા આયા પિંગલ ગઢના રાજા આયા જાની આવી છે વાલા જાની આવી છે પિંગલ ગઢતી જાની આવી છે તો આગળ ભલો એ અસાંજો કછડો મારે હવે જાની આવી છે ભાઈ જાની આવી છે ઢીંગલ ગઢતી જાની આવી છે આપણું જાનણી હાલે गाँव प्यारा भला मोरी रामा भला तारी रामा भला मोरी रामा भला तारी रामा भाई भाई भला मोरी रामा भला तारी रामा भला तारी रामा હર હર કાળી વાલા સોંદરી રે
પિંગલગઢ